ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા સિંચાઈના પાણી મુદ્દે રાજ્યના જળ સંપત્તિ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। બેઠક દરમિયાન નાના ચેકડેમોના સમારકામ, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને કરજણ સિંચાઈ યોજનાના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી। સરકાર દ્વારા પિંગોટ, બલદવા, ઘાટા અને દૌલતપુર સહિતના ચેકડેમોના સમારકામની કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું છે। આ કામગીરીથી ટ્રાયબલ વિસ્તારમાં 50,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ પાણી મળવાની આશા વ્યક્ત કરાઈ છે। કરજણ સિંચાઈ યોજનાના ડાબા કાંઠાના ગામોમાં પાણી પહોંચાડવા ₹142 કરોડની ફાળવણી પણ કરવામાં આવી હોવાનું બેઠકમાં જણાવાયું છે। બલદવા ડેમ, ઘાટા ડેમ, દૌલતપુર ડેમ ને કાર્યાન્વિત કરવા માટે એમણે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને, આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને જે કામગીરી કરી અને જે પરિણામો ખેડૂતોને દેખાયા એનાથી ખેડૂતો ખૂબ આનંદ વિભોર છે। એ જ રીતે કરજણ સિંચાઈ યોજના કે જેનો ડાબા કાંઠો માં 51 કિલોમીટર ઉપર અને 40,000 હેક્ટર જેટલી જમીન છે, એમાં વાલિયા તાલુકાના 15 ગામો આવે છે। તે ખેડૂતો પણ એ ગાંધુ ગામ સુધી પાણી પહોંચે એની માંગણી સાહેબને રજૂઆતો આગળ કરેલી અને એ વાત સાથે પણ એમણે સહમતિ બતાવી।